નમસ્કાર બનાસતકના દર્શક મિત્રો, આજે આપણા વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરી એટલે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી મારી સાથે છે. અને આજે ખાસ એમને મળવાનું એટલે થયું છે કે આજે રવિવાર હતો અને મન કી બાત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે શંકરભાઈ ચૌધરીની પ્રશંસા કરી છે, એક પશુપાલકને ગૌરવ લેવા જેવી બાબત છે, એક બનાસકાંઠા વાસીને ગૌરવ લેવા જેવી બાબત છે. એટલે આજે આપણે સીધા સાહેબશ્રી સાથે વાત કરશું કે પ્રધાનમંત્રી જ્યારે મન કી બાતમાં પ્રશંસા કરતા હોય ત્યારે માત્ર બનાસકાંઠા કે ગુજરાત નહીં, સમગ્ર દેશ આ મન કી બાત સાંભળતો હોય છે. એટલે આજે એક પશુપાલકની, એક ગુજરાતીની, ઉત્તર ગુજરાતની તો ખાસ કરીને બનાસકાંઠાના લોકોની ગદગદ છાતી ફૂલાઈ જાય છે. સાહેબ, પહેલાં તો બનાસતકમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ ભાઈ. મહત્વનો મુદ્દો એ છે કે સાહેબ, આજે મન કી બાતમાં આપને પ્રધાનમંત્રી મોદી સાહેબે જ્યારે પ્રશંસા કરી છે, સૌથી મોટી સાહેબ બનાસકાંઠાવાસીઓને ગૌરવ લેવા જેવી બાબત છે, શું કહેશો? દેશના પ્રધાનમંત્રીશ્રીએ તમામ બનાસવાસીઓની પ્રશંસા કરી છે અને દૂધના વ્યવસાય સાથે જોડાયેલ લાખો પશુપાલક માતાઓ બહેનોના પુરુષાર્થની પ્રશંસા કરી છે. એમના આઈડિયા, જે મોદી સાહેબના અલગ અલગ આઈડિયા છે, એના કારણે બહુ મોટા પ્રમાણની અંદર બનાસ ડેરીના માધ્યમથી પશુપાલકોને ફાયદો થઈ રહ્યો છે. અને અહીંયા બનાસના પશુપાલકો જે પુરુષાર્થ કરી રહ્યા છે તેની જાણકારી દેશના પ્રધાનમંત્રીશ્રીને હોય. ખાસ કરીને આપણો વિસ્તાર એ સરહદી વિસ્તાર, બિલકુલ સીમાવર્તી ક્ષેત્રમાં, ગ્રામીણ વિસ્તારની અંદર કામ કરતા નાના લોકો, એમની બધાએ ભેગા મળીને એની એક ડેરી બનાવી અને વર્ષોથી ચાલતી આ ડેરી અને એની જે પ્રગતિ, અને આજે ચારે બાજુ બનાસની જ્યારે વાત થતી હોય તો એક બનાસવાસીઓનો ગૌરવ છે, એક બનાસવાસીઓને તેનો પ્રાઉડ થાય. હું તમામ બનાસવાસીઓથી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો હૃદયથી આભાર પણ માનું છું. સાહેબ, સાથે સાથે આજે પ્રધાનમંત્રીએ પણ વાત કરી કે બનાસકાંઠાને તમે જે રીતે સંકલ્પ લીધો હતો બનાસ ડેરી દ્વારા કે બનાસકાંઠાને હરિયાળો બનાવો. આમ તો પહેલાં એવું કહેવાતું હતું કે બનાસકાંઠા એટલે પછાત જિલ્લો, ગુજરાતના છેલ્લો જે જિલ્લો કહેવાય કે જ્યાં કોઈ વિકાસની વાત ના હોય. પરંતુ સાહેબ, છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા ગુજરાતનું એક ધબકતું હૃદય બન્યું છે. સાથે સાથે જે આપની એક મજબૂત જે વાત હતી એ હતી બનાસકાંઠાને હરિયાળો કેવી રીતે બનાવવો. કારણ કે છેલ્લા કેટલાય સમયથી સાહેબ જે ખેડૂતો હતા પોતાની વાળો કાપી અને ત્યાં ફેન્સી કરવા લાગ્યા હતા, પણ આજે આપના માધ્યમથી ફેન્સી કરે છે, પરંતુ ફેન્સીની સાથે સાથે એક થાંભલાએ ઝાડ પણ વાવે છે. એ વાત સાચી છે ભાઈ. દરેકને સારું કામ તો કરવું હોય છે, પરંતુ કોઈ દિશા આપવાવાળું જોતું હોય છે. કામ તો બનાસવાસીઓએ કર્યું છે અને કામ એ કરી રહ્યા છે. મેં તો માત્ર દિશા આપી અને થોડો સહયોગ કર્યો. બાકી બનાસને હરિયાળો કરવાનું કામ એ તો બનાસવાસીઓએ ઉપાડ્યું છે. ગામની શાળા હોય, ગામના સ્મશાન હોય, ખેતરનો શેડો હોય, અલગ અલગ જગ્યાઓ ઉપર કરોડોની સંખ્યાની અંદર વૃક્ષો વાવી અને એનું જતન કરવાનું કામ કેટલી બધી સ્વૈચ્છિક સંસ્થાઓએ ઉપાડી લીધું છે. ગામના યુવાનોએ ઉપાડી લીધું છે. ગ્રામ પંચાયત હોય કે દૂધ મંડળી હોય, એમના લોકોએ ઉપાડી લીધું છે. શાળા પરિવારોએ કામને લઈ લીધું છે. અલગ અલગ યુવક મંડળોએ આ કામને ઉપાડ્યું છે. ખેડૂતોએ પોતાના ખેતરના શેડે ઝાડ વાવવા માટેનું અભિયાન લીધું છે. આ બધાનો કુલ મળીને સરવાળો એ આપણું બનાસ હરિયાળું થાય. અને આપણે આપણા સંતાનોને વારસાની અંદર હરિયાળું બનાસ જો આપવું હોય તો અત્યારથી આપણે બધાએ મહેનત કરવી પડે, સંયુક્ત રીતે મહેનત કરવી જોઈએ. અને સંયુક્ત રીતે મહેનત કરીએ તો એનું પરિણામ મળી શકે. આ એનું પરિણામ છે. આજે સૌથી સૂકો પ્રદેશ જે ગણાતો હતો એ આવનારા સમયની અંદર કદાચ કાર્બન ક્રેડિટ વૃક્ષોના માધ્યમથી કમાતો જિલ્લો એ બનાસકાંઠા જિલ્લો બની શકશે. સાહેબ, મહત્ત્વની વાત એ છે કે સમતળ જે જમીન છે ત્યાં તો ઝાડ ઉગાડી શકે, એનું જતન કરી શકે, પણ આપના થકી એક અદ્ભુત પ્રયાસ જે સીડબોલનો હતો. આપણો બનાસકાંઠાનો અમુક ભાગ પહાડી વિસ્તાર છે. હવે પહાડી વિસ્તારમાં તો સાહેબ પથ્થર હોય, એમાં પણ ઝાડ જે વાવણી કરવા માટે સીડબોલનું જે અભિયાન ચલાવ્યું છે સાહેબ, ખૂબ સક્સેસ ગયું છે. શું કહે છે? સીડબોલ એટલા માટે કે બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત છે અને પર્વતોની અંદર મોટા પ્રમાણમાં જ્યારે વૃક્ષો હતા ત્યારે અહીંથી નીકળતા પસાર થતા વાદળો એ ત્યાં આગળ વરસતા અને ડુંગરો ઉપર પાણી પડે તો એ ડેમની અંદર આવતું, નદીઓની અંદર આવતું અને આખો જિલ્લો હર્યોભર્યો થતો. આ કામને ફરી આપણે કરવું જોઈએ.
આ પેઢી જો કામ કરીએ 15-20 વર્ષ સુધી આ કામને જો આપણે આગળ વધારીએ તો આપણા પર્વતો જો હરિયાળા થાય તો બનાસકાંઠાને પાણીની અછત માટે બહારથી પાણી ન લાવવું પડે. અત્યારે આપણે નર્મદા આધારિત છીએ કે નર્મદાનું પાણી આવે, સુજલમ સુફલમમાં આવે, નર્મદાનું પાણી આવે, તલાવ ભરાય, ડેમ ભરાય, નર્મદાનું પાણી આવે, કેનાલમાં આવે. નર્મદાનું પાણી ક્યાં સુધી ચાલશે? તો એની પણ એક લિમિટેશન છે. તો એ પછીના સમયની અંદર પણ બનાસકાંઠાએ તો જીવવાનું છે. તો એ પાણી ડેમમાંથી ક્યારે આવશે? જો હશે તો આવશે. તો ત્યાં પણ જે પ્રમાણનો વપરાશ ચારે બાજુ એની ડિમાન્ડ થઈ રહી છે, જે પ્રમાણે પાણી ઘટી રહ્યું છે, એના જે ડેટા આવે છે, તો 15-20 વર્ષ પછી આપણી ધરતી ઉપર આપણે અહીંનું પાણી ટીમ્પે ટીમ્પું બચાવવાનું કામ કરવું પડે અને વધુ વરસાદી પાણીને ધરતીમાં ઉતારવાનું કામ અત્યારથી કરવું પડે. તો જ આપણા સંતાનોને જીવવા માટે પાણી આપણે આપી શકશું. તો સીડ બોલ એક એવું માધ્યમ છે કે છાણ અને માટી દરેક ગામમાં છે. ઉનાળાની સિઝનમાં જ્યારે ફ્રી હોય ત્યારે બધા ભાઈ બહેનો મંડી અને પોતે નાના નાના ગોળા બનાવે છે સીડ બોલના, અંદર લાકડાથી હોલ બનાવે અને પછી ડેરીમાંથી અમે એમને બીજ આપીએ છીએ. એ બીજ એ સુકાઈ જાય એટલે અંદર મૂકે છે અને પેક કરેલો સીડ બોલ એ એક નર્સરી થઈ જાય છે આખી. અને એને આપણે પર્વતો ઉપર વાવવા માટે પણ જઈએ છીએ. હજારોની સંખ્યામાં બનાસવાસીઓ આ કામે લાગ્યા છે. આજે મોટા પ્રમાણની અંદર શાળાએ પણ આ સીડ બોલ લઈને પર્વતો ઉપર પહોંચી છે અને જ્યાં નથી પહોંચી શકાતું ત્યાં ડ્રોનના માધ્યમથી પણ સીડ બોલનો છંટકાવ કર્યો. છેલ્લા 4 વર્ષથી કામ કરતા હતા, એટલું અદ્ભુત પરિણામ મળ્યું છે આપણને કે 3 વર્ષ પહેલાંના જે છોડ હતા એ તો અત્યારે 2-3 ફૂટના થઈ ગયા છે. અને આખો પર્વત હરિયાળો કરવા માટેનું કામ કોઈકે તો શરૂઆત કરવી પડે. આપણે કહીએ કે અંધેરા ઘણા હૈ લેકિન દિયા જલાના કહા મના હૈ. ક્યાંકથી તો દીવો જલાવીએ. કદાચ આખા પર્વતો આપણે ન કરી શકીએ, જેટલું કરી શકશું એટલું કામ તો આપણે કરીએ. અને એ કામ આપણે હાથમાં લીધું છે, આખા બનાસવાસીઓએ લીધું છે. આ એકલા શંકરબેનની મહેનત નથી, તમામ બનાસવાસીઓનો પુરુષાર્થ છે, બધાના કારણે કરીને થઈ રહ્યું છે. બિલકુલ સાહેબ, સાચી વાત છે. એક બીજી મહત્ત્વની વાત એ છે કે જે રીતે ખૂબ ઓછા સમયમાં બનાસ ડેરી એશિયાની નહીં હાલમાં વિશ્વ ફલક ઉપર જઈ રહી છે, ત્યારે મહત્ત્વની વાત કે હમણાં જે રીતે પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી ટ્રક ઓન ટ્રેક, આ સુવિધા સાહેબ, આ વિચાર ક્યાંથી આવ્યો? ટ્રક ઓન ટ્રેક એ ભારત સરકારે એક પોલિસી બનાવી છે અને રેલવેના ડબ્બા વગરનું પ્લેટફોર્મ, એ રેલવે સ્ટેશનની રેલવે આવે એના ઉપર ડબ્બા ના હોય, જેમાં આપણે ચેચીસ ગાડીને હોય છે ને એ જ પ્રમાણેની આખી રેલવેની ચેચીસ હોય. અને એ પોલિસી ભારત સરકારે હમણાં અમલમાં મૂકી ગણતરીના મહિનાઓ પહેલાં. દેશના પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે આ પોલિસી મૂકી ત્યારે અમારી ટીમે વિચાર કર્યો કે જો આપણે ટેન્કર લઈ અને અહીંથી જાય છે તો જવા આવવાનો ડીઝલનો ખર્ચો કેટલો બધો થાય છે. રસ્તામાં બાકીની પણ ઘણી બધી સમસ્યાઓ આવતી હોય છે. અહીંથી ટેન્કર લઈને દૂધ જતા હોય તો 2 દિવસ 3 જેટલી વધારે સમય ત્યાં આગળ પહોંચે તો રસ્તામાં કેટલીક જગ્યાએ એના ટેમ્પરેચર ઘટી જવાનો પણ પ્રશ્ન આવે. ફરી અહીંથી ઠંડુ મૂક્યું હોય ત્યાં જઈને ફરી ઠંડુ કરવું પડે, તેનો વીજળીનો ખર્ચો લાગે. રસ્તામાં એક્સિડન્ટ પણ થતા હોય છે, ક્યાંક ચોરીની પણ સમસ્યાઓ આવતી હોય છે. તો આ બધાની વચ્ચેથી બચવા માટે જો આટલું સરસ પ્લેટફોર્મ હોય તો ટ્રકને, આખા ટેન્કરને જ આપણે એના ઉપર રેલવે ઉપર ચડાવી દઈએ અને એનો જે ખર્ચ થાય તો ડીઝલનો પણ બચાવ થાય અને જે 48 કલાકમાં પહોંચતું હોય ટ્રક દ્વારા એ અહીંયા આગળ 12 કલાકમાં 12-14 કલાકની અંદર શિપ પહોંચી જાય છે. અને ત્યાં ઉતરી ટ્રકને ડ્રાઈવર સાથે જ હોય, એક ડબ્બાની અંદર ડ્રાઈવર બેસી જાય, ટેન્કર બધા ઉપર ચડાયેલા હોય અને ત્યાં જઈને ફરી પાછા ટેન્કર ઉપર ચડી અને ત્યાંથી 20-25 કિલોમીટર, અહીંયા 5 કિલોમીટર, ત્યાં 25 કિલોમીટર એ સીધા જઈને તો દૂધને અહીંથી લાવવું, લાવીને રેલવેમાં ચડાવવું, એ લાવવું અને ચડાવવું, એનો ખર્ચ, એની મુશ્કેલી, એ બધામાંથી બચત, એમાં લોસીસને કંટ્રોલ કરીને ઘણી બધી બચત પણ થઈ શકે છે. ટેમ્પરેચર પણ ઘણું બધું એને કંટ્રોલ કરી શકાય. તો આ ભારત સરકારની પોલિસી હતી અને ડેરી પરિવારે એનો અમલ કરવાનું નક્કી કર્યું. એનો ઓલ ઓવર ફાયદો આપણા બનાસના પશુપાલકોને ભાવ વધારા તરીકે થઈ શકે. સાહેબ, આમ તો દિવાળીની હજી વાર છે, પરંતુ પશુપાલન મહિલાઓ જેમને હજુ અત્યારે દિવાળી ઉજવવાની ચાલુ છે, કારણ કે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘણા બધા રૂપિયા આપ્યા છે ડેરી, બહેનો ખૂબ ખુશ છે. ગામડે ગામડે અત્યારે તો સાહેબ એક વાત તો એવી ચાલે છે ગામમાં કે જે આપણે કહ્યું હતું કે જે ડેરી 6% વધારે નહીં આપે તો એમના વિરુદ્ધમાં પણ પગલાં લેવામાં આવશે. સાહેબ, પશુપાલકો બહુ ખુશ થયા છે. ને એ વાત તમારી સાચી છે કે બનાસકાંઠા જિલ્લાએ દૂધની કિંમત પૂરા વિશ્વની અંદર સૌથી વધારે કિલો ફેટે આપવાનું કામ કર્યું છે. બ્રાઝિલ હોય, ડેનમાર્ક હોય, અમેરિકા હોય, એવા દેશો પણ ક્યાંય 800-900 રૂપિયા
એ ટચ કરી નથી શકતા. 948 રૂપિયા કિલો ફેટે આપવાનું કામ બનાસ ડેરીએ કર્યું છે. ભાવ ફેર પણ મને ગૌરવ છે કે ગુજરાતની ઘણી બધી ડેરીઓના સરવાળા ભેગા કરીએ એટલું એકલા બનાસ જિલ્લાના પશુપાલક માતાઓ બહેનોને ભાવધારા તરીકે મળે છે. લગભગ 20% જેટલો ભાવધારો બનાસનો અને બાકી પણ કેટલાક તો 5%, 6%, 7% એનાથી પણ વધારે આપ્યા છે. તો એ એના ઘર સુધી પહોંચે અને એનો સંતોષ થાય. અમે ડેરીમાંથી પણ એવું નક્કી કર્યું છે કે એને કેટલા પૈસા, એનો હિસાબ એના ઘર સુધી પહોંચે. એટલે પત્ર પણ મેં પોતે લખ્યું છે કે આટલા રૂપિયાનું તમે વર્ષ દરમિયાન દૂધ ભરાયું છે, આટલા રૂપિયા તમને મળ્યા છે અને આટલા રૂપિયા તમને ભાવફેર તરીકે ડેરીના મળશે અને આટલા નાણાં તમારી ગામની મંડળીના મળશે. બંનેની એકાઉન્ટેબિલિટી થાય તો જે મહેનત કરે છે એ પશુપાલક માતાઓ બહેનોને એ વધારે પૈસા એના અકાઉન્ટમાં જમા થાય તો એના સંતાનોનો અભ્યાસ કરાવી શકશે, એ પોતે સારું જીવન જીવી શકશે, એનો મને સંતોષ. સાહેબ, આખરી સવાલ. હમણાં જ આપણે ધાંગધ્રામાં વાત કરી હતી કે બનાસકાંઠા જિલ્લાને દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બનાવવો છે. સાહેબ, કયા વિકાસો થશે જેથી કરીને સમૃદ્ધિ તરફ જઈશું? મેં તે દિવસે જે વાત કરી હતી કે આપણે બધા ભેગા થઈને બનાસને લક્ષ્ય આપણું એ હોય કે સૌથી સમૃદ્ધ જિલ્લો બનાવીએ. હા, અહીંયા આગળ સમસ્યાઓ છે. અહીંયા રણ પ્રદેશ છે, અહીંયા ગરમ હવામાન છે, અહીંયા પાણીની સમસ્યા છે, આ સીમાવર્તી ક્ષેત્ર છે, અહીંયા શિક્ષણનો અભાવ હતો. આ બધી સમસ્યાઓ છે, પણ કેટલીક ઓપોર્ચ્યુનિટી પણ છે. આપણી ઈચ્છા શક્તિ એ સૌથી સારી છે. આપણે સાથે મળીને વિચાર કરી શકીએ છીએ. એક વાત આપણે મૂકીએ છીએ તો લાખો લોકો એ વાતને ઉપાડી લે છે અને રસ્તા ઉપર ચાલે છે. મેં વાત કરી હતી કે ચંદનના ઝાડ જો આપણે કરોડોની સંખ્યામાં શેઢા ઉપર વાવીએ તો 10-15 વર્ષની અંદર એક ઝાડ લાખ રૂપિયા કરતાં વધારે રકમ આપતું થાય. અને જો ખાલી 100 ઝાડ વાવે તો પણ 1 કરોડ રૂપિયાના થઈ જાય. તો આપણા સંતાનોને 15-20 વર્ષ પછી એજ્યુકેશન માટે બાકી કોઈ માટે એફોર્ટ ન કરવો પડે. અને કરોડોની સંખ્યાની અંદર આપણે વૃક્ષોનું વાવેતર કરીએ તો એની ઇકોનોમી કેવડી મોટી થઈ શકે. માનો કે 10 કરોડ વૃક્ષ વાવીએ તો પણ ગુજરાત સરકારનું આજે બજેટ છે એના કરતાં 3 બજેટ થઈ શકે એટલા રૂપિયા માત્ર બનાસમાં આપણે ચંદનના ઝાડની અંદરથી પેદા કરી શકીએ. આપણી મહેનતના કારણે થઈ શકે. ખેતરની અંદર જે ખેતીના પાક કરીએ છીએ તો બધા કરીએ, એ રૂટીન રાખીએ. પશુપાલનનો ધંધો પણ કરીએ, પરંતુ ખેતરના શેઢા જે પડ્યા છે ત્યાં આગળ આપણે ચંદનના ઝાડ કરીએ. એના ઝાડ વાવવા માટે આપણી પાસે જો ન હોય તો એને પણ બનાસ ડેરીના માધ્યમથી અમે આપવાનું નક્કી કર્યું છે. અત્યારે બહાર એમેઝોન ઉપર બાકી બધી જગ્યાએ એના કિંમત ઘણી બધી હોય છે. ક્યારેક 200-300 રૂપિયા જેટલી પણ કિંમત થતી હોય છે એ લોકોની. પરંતુ અમે સંયુક્ત રીતે લાવીને લગભગ 30 રૂપિયાથી ખેડૂતને ઘર સુધી ચંદનનો રોપો મળે એ માટેની અવેલેબિલિટી માટે માધ્યમ બનાસ ડેરી બને. પરંતુ જેને જે ખેડૂતોને વાવેતર કરવું છે એ વાવવાનું ચાલુ કરે. તો આ વર્ષે વાવીએ, બીજા વર્ષે વાવીએ, સતત 8-10 વર્ષ જો આ કામ કર્યા કરીએ તો આપણો બનાસ સૌથી સમૃદ્ધ જિલ્લો બની શકે. આપણે મહેનત કરીએ, કોઈ એક માણસ ન કરી શકે, શંકરભાઈ ન કરી શકે. આપણે બધા ભેગા મળીને કામ કરીએ તો આ પરિણામ મળે. બિલકુલ સાચી વાત છે સાહેબ. પરંતુ લાસ્ટમાં એક કહીશ કે પહેલાં સુજલામ માટે ખેડૂતો આંદોલન કરતા, અનેકવાર રજૂઆતો કરતા, સરકારમાં કરતા, આવેદનપત્ર આપતા. પરંતુ આ વખતે જ્યારથી થરાદમાં આપ જીતીને આવ્યા છો, 5 મહિના તો સળંગ સુજલામ ચાલુ રહી છે. હમણાં ક્યાંક વરસાદ ખેંચાયો છે, અત્યારે થોડી પાણીની જરૂર છે, ખેડૂતો માગણી પણ કરી રહ્યા છે. નહીં, રાજ્ય સરકાર જ્યાં સુધી નર્મદાનું પાણી જેટલું અવેલેબલ છે એની અંદરથી છોડવાનું કામ કરે છે. વરસાદનું પાણી જેવું ત્યાં આગળ ડેમમાં ભરાય તો ગયા વખતે પણ આપ્યું છે, આ વખતે પણ આપશે. એની અંદર કોઈ પ્રશ્ન નથી. એના માટે કોઈ આંદોલન કરવાનું કે એવું હોતું નથી. સરકાર ગંભીરતાથી લે છે અને અગાઉ પણ આપ્યું છે, આ વખતે પણ આપશે. અને સુજલમ સુફલમની કલ્પના ક્યાં હતી? અહીં તો સુજલમ સુફલમ જ્યારે નાખવાની વાત કરતા હતા ને ત્યારે લોકો વિરોધ કરતા હતા. એમને તો એમ હતું કે સુજલમ સુફલમમાં વળી નર્મદાનું પાણી આવે, પરંતુ નર્મદાનું પાણી છે ડેમમાંથી પહોંચીને કેનાલમાં આવે, કેનાલમાંથી પમ્પિંગ થઈ અને સુજલમ સુફલમમાં આવે અને એ પાણી આપણી ધરતી ઉપર જાય. આવડું મોટું કામ થયું છે. મને ભરોસો છે કે આવનારા સમયમાં જેટલી અવેલેબિલિટી છે એ પ્રમાણેનું પાણી પણ સુજલમ સુફલમમાં પણ જશે, કેનાલોમાં પણ જશે અને પમ્પિંગ થઈને ડેમો સુધી પણ પહોંચાડવાનું રાજ્ય સરકાર બનાસકાંઠા જિલ્લા માટે મારો જ્યાં સુધી અનુભવ છે ત્યાં સુધી પોઝિટિવતાથી કામ કરે છે. બ્યુરોક્રેસી પણ એ પ્રમાણે કામ કરી રહી છે અને એનો આપણે પણ એની અંદર સહયોગ આપવો પડે. હું માનું છું કે આંદોલન કરવું એક બાબત છે, રજૂઆત કંઈક એવી કરીએ કે જેથી કરીને આપણને સહજતાથી
એનું પરિણામ મળે. રજૂઆત આપણી પ્રસિદ્ધિ માટે ના હોય, રજૂઆત લોકોના પ્રશ્નોનો ઉકેલ થાય એના માટેની હોય. સૌમ્યતા સાથે કરીએ અને પૂરક થવાનો પ્રયત્ન જો આપણે બધા ભેગા મળીને કરીએ. જળને પાણી લાવવા માટે આપણે આંદોલન કરીએ છીએ, બરાબર છે, એ પણ સારી બાબત છે. પાણી બહારથી પણ આપણે લાવીએ, પરંતુ ટીમ્પે ટીમ્પું પાણી બચાવવા માટેનું પણ જન આંદોલન બનાસવાસીઓએ કરવું પડે. જન આંદોલન એ કરવું પડે કે આપણે જો 2 કે 3 ડોલથી નાતા હોય તો 1 ડોલથી કઈ રીતે નાહી શકાય, અને પાણી બચાવીને આપણા સંતાનો માટે 20 વર્ષ પછીની પેઢી માટે કઈ રીતે બચાવી રાખીએ. આપણે જો ફ્લડ ખેતી કરતા હોય તો ડ્રીપ ઇરિગેશન કરીને આપણે પાણી કઈ રીતે બચાવી શકીએ. 70-80% પાણી એની અંદરથી બચી શકે. આની જાગૃતતાનું જન આપણા સંતાનોને 20 વર્ષ 25 વર્ષ પછી પણ આપણે પાણી આપી શકશું. ખૂબ ખૂબ આભાર સાહેબ બનાસ તક સાથે વાત કરવા માટે. આ હતા આપણા વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન માનનીય શંકરભાઈ ચૌધરી. બનાસ તક સાથે વાત કરી, ઘણી બધી વાતો કરી, બહુ મજા આવી. અને મારું બનાસ તકનું આ ફર્સ્ટ ઇન્ટરવ્યૂ હતું સાહેબનું. અને એક વાત જે જિલ્લાની વાત છે, બનાસકાંઠાના ખેડૂતોની વાત છે, બનાસકાંઠા વાસીઓની વાત છે, પશુપાલકોની વાત છે, તમામ મુદ્દે શંકરભાઈ સાહેબે વાત કરી છે. આપ સાંભળજો. નમસ્કાર.